મિત્રો હું છું બીજલભાઈ ને બીજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે. તપોભૂમિ ત્રિકમ સાહેબની ચિત્રોની અંદર કચ્છની અંદર હજારો ઇતિહાસ પડ્યા છે. તેમાંનો આજે ત્રિકમ સાહેબના ઇતિહાસની આપણે થોડી વાત કરીશું, એમના પરચાની વાત કરીશું અને સનાતન ધર્મને જીવિત રાખનાર અને સનાતન ધર્મના સ્તંભ એવા ત્રિકમ સાહેબના આપણે આ આશ્રમ કે એમનું આ જે સ્થળ છે તેનો તમામ પરિચય જયંતિભાઈ આપણને આપશે. ત્યાં એમના અહીંયા ટ્રસ્ટી તરીકે છે કે શું છે એમને આપણે વાત કરીશું અને ઇતિહાસની વાગોડીશું અને દર્શન કરીશું. જયંતિભાઈ કેમ છો? બસ મજામાં. આવું વેલકમ. જય ત્રિકમ સાહેબ પધારો. સ્વાગત છે બીજલભાઈ ગુજરાતી બ્લોકમાં. પહેલા આપણે જયંતિભાઈ દર્શન કરી લઈએ અને પછી દેરીઓનો જે પરિચય આપજો અને અહીંયા જે આપણે બાપાના વસ્ત્રો રાખ્યા છે તો આપણે દર્શન કરતા જઈએ. જયંતિભાઈ ક્યાં જન્મ આમનો ત્રિકમ સાહેબનો? ત્રિકમ સાહેબનો જન્મ કચ્છના રાપર તાલુકાના રામવાવ ગામે થયેલો. હા હા હા. એમના પિતા વણાટનું અને ખેતીનું કામ કરતા. અને ત્રિકમ સાહેબના નાનપણથી જ એમને બહુ ભક્તિની ઘેલછા લાગેલી. હા હા હા. અને એમના પિતાના વણાટ કામમાં અને ખેતીના પણ મદદરૂપ બનતા. હા હા હા. અને ત્યાં બાજુમાં કાગનોરા ડુંગર, હા ત્યાં કાગનોરા ડુંગરમાં રામગર બાપુ ત્યાં તપ કરતા. તો એ રામગર બાપુ જયારે રામવાવ આવતા ત્યારે એમના પગમાં ચાખડી કે એવું કઈ હોય નહીં. તો ત્રિકમ સાહેબને એવું લાગ્યું કે બાપુ રોજ સવારે ચાલતા અહીંયા આવે છે તો એમના પગમાં કાંટા વાગતા હશે, કાંકરા વાગતા હશે. તો એમની ભક્તિની ગેલછા તો બીજા દિવસથી રામગર બાપુ કાગડોરાથી રામવાવ આવે ને એ પહેલા ત્રિકમ સાહેબ એ ઝાડુ મારી રસ્તો સફાઈ કરી દેતા. અને રામગર બાપુને ખ્યાલ આવ્યું કે એ ત્રિકમ છે. કે રામગર બાપુએ ત્રિકમ સાહેબના જન્મ માટે 5,000 વર્ષ તપ કરવું પડ્યું છે ત્યારે ત્રિકમ સાહેબનો જન્મ થયો છે. ઓહો, આમને અમતા ગુરુ ચેલાનો સંબંધ નથી બંધાતો. તો ઘણા વર્ષો સુધી આવું ચાલ્યું, પણ ત્રિકમ સાહેબ અને રામગર બાપુનો ભેટો થતો નથી. અચ્છા. પણ એક દિવસે રામગર બાપુ જયારે રામવાવથી કાગનોરા ડુંગર ચાલતા જાય છે, રોડ ઉપર ત્રિકમ સાહેબનું ત્યાં ઘર છે રામવાવની અંદર. જાણવા મળ્યું. તો ત્રિકમ સાહેબ દાંતણ કરતા હોય છે. રામગર બાપુ ને ત્રિકમ સાહેબ ની નજરે આમ જયારે દ્રષ્ટિ પડે છે, રામગર બાપુ ચાલતા જ હોય પણ ત્રિકમ સાહેબ ને ખબર પડી જાય એ જ બાપુ તો એમની પાછળ દોડે છે. રામગર બાપુ ચાલે છે અને ત્રિકમ સાહેબ દોડે છે. અંતર એટલું જ હોય છે. બરાબર. ઓ ચાલે છે ને દોડે છે, અંતર એટલું જ હોય છે. તો જયારે કાગનોરાની ગુફા તો રામગર બાપુ જઈને તરત ચાલે છે ને દોડે છે એટલે પ્રમાણ ત્યાં પેલું જ પ્રમાણ ત્રિકમ સાહેબ. રામગર બાપુ ચાલે છે અને ત્રિકમ સાહેબ દોડે છે, પણ અંતર એટલું જ છે, એમાં ઘટતું નથી. જ્યાં રામગર બાપુ કાગનોરા ડુંગરની ગુફામાં પહોંચી જાય છે અને પહોંચીને તે પલોઠી વાળીને બેસી જાય તરત ધ્યાન લાગી જાય છે. અચ્છા. અને જ્યારે ધ્યાન લાગી જાય છે તો ત્રિકમ સાહેબ આમ રામગર બાપુની આગળ ઉભા જ રહી જાય છે. અચ્છા. તો એમને ધ્યાન ભંગ નથી કરતા. અચ્છા. આમ નામ સાહેબ 6 મહિના વીતી ગયા. ઓહો. 6 મહિને જયારે રામગર બાપુની આંખ ખુલી તો આમ નજર કરી ત્રિકમ તો ઉભા જ છે. ત્રિકમ તું આવી ગયો? કે હા બાપુ આવી ગયો. ખબર અંતર પૂછે કઈ ખાધું પીધું? કે બાપુ આપનો ક્યાં આદેશ છે? અચ્છા. કઈ વાંધો નહીં, મારે જુનાગઢ પરિક્રમામાં જવું છે તો આજે આ ધૂણો છે એ ધૂણો તું ચેતનવંતો રાખજો. બરાબર. બાપુ એમના આદેશ આપ્યો છે આ જે ધૂણો છે ને ચેતનવંતો રાખજો. ત્રિકમ સાહેબ પગે લાગે કે ભલે બાપુ. એમ જ રામગર બાપુ ત્યાંથી એ ભૂયરું છે ત્યાંથી જુનાગઢ સીધા નીકળ્યા એવું એ લોક વાયકા છે. અત્યારે તો ભૂયરું બંધ કરી દેવામાં આવ્યું છે કાગનોરા ડુંગર. તો ત્રિકમ સાહેબ આજુબાજુથી છાણા લાવે, વીકણા લાકડા વીણી લાવે અને એ ધૂણો રામગર બાપુનો ચેતનવંતો રાખે. સેવા પૂજા કરતા, જપ કરતા, તપ કરતા, ધ્યાન કરતા ત્રિકમ સાહેબ. અને 6 મહિને જયારે ફરીથી રામગર બાપુ કાગનોરા ડુંગર આયા તો ત્રિકમ સાહેબને ખબર અંતર પૂછ્યા, પ્રસાદ આપ્યો. પછી કે ત્રિકમ કઈ ખાધું પીધું? કે બાપુ આપનો ક્યાં આદેશ? તો 1 વર્ષ સુધી જેને ગુરુની લાલસા છે, જેને ધર્મનિષ્ઠ ગુરુની જરૂર છે એવા ત્રિકમ સાહેબને એમ કે રામગર બાપુ મારા ગુરુ થઈ જશે. એ 1 વર્ષ સુધી અન્ન જળ લીધા વગર ત્યાં એમને સેવા કરી રામગર બાપુના આ કાગનોરા ડુંગરમાં. ભગવાનની જયંતિભાઈ કૃપા તો કરીને 1 વર્ષ સુધી શરીર જીવિત રાખ્યું હોય તો કૃપા વગર શરીર જીવિત રહે નહીં. આ બહુ મોટી વાત. મોટી વાત. હા, એ રામગર બાપુને જોયું કે 1 વર્ષ સુધી એમ આ બાળક પાણી નથી પીધું, અન્ન જળ લીધું, એટલે ત્રિકમ સાહેબે રામગર બાપુના પગ પકડ્યા કે આપ મારા ગુરુ થાઓ. ત્યારે રામગર બાપુ એમ કીધું
કે હું તારો ગુરુ ન થાઉં. અચ્છા ત્રિકમ સાહેબ ના પગ નીચે જે જીવન સરકે જોઈએ બાપુ માટે એમ કે મારા ગુરુ થશે હા, હા, મારા હા. જીવન કોઈ વસ્તુ નથી કે પરીક્ષામાં આપણે નપાસ નિરાશ થઈ થઈ જઈએ તો કેટલા નિરાશ થઈ જઈએ એના છત- જેવી વાત થઈ. આજીજી કરી કાલાવાલા કર્યા એટલે રામગર બાપુ એમ કીધું કે ત્રિકમ તારો ગુરુ તો દરિયાસ્થાનમાં ખીમ સાહેબ છે અચ્છા અને ત્યાં બિરાજમાન છે, એ તારો ગુરુ થશે. જે આપણું અત્યારે રાપર. રાપર દરિયાસ્થાન કહેવાય છે. હા હા હા. તો એ રામગર બાપુનો આદેશ અને ત્યારે કીધું કે મને પણ ખીમ જયંતિભાઈ ઈ સવાલો કર્યા ને હમ. કે તારો ગુરુ જે અહીંયા દરિયાસ્થાન દરિયાસ્થાન છે એટલે ઈ જાગતા પુરુષ ખરા ના કે એમને ઈ ખબર ના હોય કે આ કનેક્શન હું જ જઈને ઉભું રહી છે. કનેક્શન પ્રમાણ હતું ભક્તિનું હા, તપનું હા, હા, હા. આ પ્રમાણ નકર હતું. ઈ આટલા બધા તપસ્વી હતા તો એને ખુદ ગુરુ ના બનાવી લે, હા. શિષ્ય ના બનાવી લે. પણ જે કહેવાય ને કે ભાઈ જ્ઞાની ધ્યાની એને ખબર જ હોય કે ભાઈ આ જીવ કઈ ગતિનો છે ને આનું કનેક્શન અહીંયા છે ને આનું જીવન જીવવાનું આખું જે હા જયંતિભાઈ કે અમુક સંત થાય અને અમુક સંતો જન્મે તો આ સંતો અમુક જન્મેલા છે already. આ સાચી. હા, હા. અને ત્યાંથી પછી એમ કે હું દરિયાસ્થાન જાઉં તો મને ખીમ સાહેબ કઈ રીતે ઓળખી જશે. અચ્છા, અચ્છા. એટલે ત્યારે રામગર બાપુ જે એક સફેદ સાલ જેવું ચાદર હોય છે એને જેને અંચળો કહેવામાં આવે છે, હા, હા, એ હા. અંચળો પછી ત્રિકમ સાહેબ ના આપે છે કે ત્રિકમ આ લઈ જા, આ જોઈ જશે ને ખીમ આપણી ભાષામાં તારે કે લાયસન્સ લાયસન્સ નહીં ઓળખીએ એટલે એ અંચળો આપ્યો. એટલે એ ભગવા સાલ જેવું સફેદ 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 રંગનું હતું સાલ જેવું છે. અહીંયા આપણે ડોલિયાના રૂમમાં મોજું છે એના પણ આપણે દર્શન કરાવીશું. આપણે એ કરીએ છીએ. બહુ સરસ એ અંચળો રામગર બાપુ કે તારા સુખે દુખે અંચળો તારા કામ આવશે, રાખજે. એટલે એ અંચળો લઈને ત્રિકમ સાહેબ કાગણોરા ડુંગર થી ચાલતા ચાલતા રાપર દરિયાસ્થાનમાં આવે. દરિયાસ્થાનમાં રવિ ભાણ સંપ્રદાય જ્યાં લવાણા સમાજનો આખો દિવસ ત્યાં મેળો ભરાતો યાત્રાળુ આવતા હોય જતા હોય તો ત્રિકમ સાહેબ માં શોધતા હોય છે કે ખીમ સાહેબ ક્યાં. અચ્છા ખીમ સાહેબ ગુરુ શોધતા, એટલે ગુરુ એટલે એમને કોઈ ભગવા પહેર્યા હોય, કોઈ દાઢી વધારી હોય, માળાઓ હોય. ખીમ સાહેબ તો રાજા સ્વરૂપે પોતાના એક ઢોલિયા પર હતા અને એમના પત્ની એમના જોડે બેઠા વીજળો જીતતા હતા. એ 2-3 દિવસ આમાં નીકળી ગયા. પછી ભાઈને પૂછ્યું કે ખીમ સાહેબ ક્યાં. ઓહો 3 દિવસ સુધી વેટ કર્યો છે જે ગુરુ સાહેબ જેવાય ગુરુની પ્રાપ્તિ માટે. હા, ગુરુની શોધ માટે. 3 દિવસ સુધી દરિયાસ્થાનમાં ત્રિકમ સાહેબ ત્યાં સુતા ને જોતા પણ ખીમ સાહેબ ના દર્શન ના થતા. અચ્છા અચ્છા. જે દ્રષ્ટિએ બીજી દ્રષ્ટિએ જોતા હતા, બીજી દ્રષ્ટિએ એમને સંતની દ્રષ્ટિ જોતા હતા કે માળા હોય દાઢી હોય એમ. પછી તે પૂછ્યું ભાઈને કે ભાઈ ખીમ સાહેબ ક્યાં, કે ખીમ સાહેબ સામે પેલા ઢોલિયા પર બિરાજ્યા. એટલે કેમ કે આ તો જોગ છે કે ભોગ, મને રામગર બાપુ ક્યાં મોકલ્યું. આ તો ભગવાન ઢોલિયા ઉપર બેઠા છે, એમની પત્ની રંબા જે વીજળો જે કે છે મને તો બાપુ અહીંયા ક્યાં મોકલી ગયા, અચંબામાં પડી ગયા. ત્યાં જ ખીમ સાહેબે બૂમ પાડી એમ કે ત્રિકમ તું આવી ગયો. આમ જોયું તો આમ બરાબર ધ્યાનથી જોયું તો ખીમ સાહેબ નો જે ઢોલિયો તો જમીન થી 9 ઇંચ અંતર હતો. ઓહો 9 ઇંચ અંદર. આ બધા સતના પ્રમાણ છે ભાઈ, આ બધી કોઈ આ વાત નથી. અચ્છા તો 9 ઇંચ જમીન થી 9 ઇંચ ઢોલિયો ખીમ સાહેબ નો અંદર ગુરુ ધારણ કરવાના છે. એમના પત્ની વીજળો આપતા હોય છે. પછી જૈન નમી પડે છે અને પછી કે પ્રણામ, કે તને રામગર બાપુ મોકલ્યું કે હા, કે લાવ અંચળો. સાહેબ આ અંચળો રામગર બાપુ ત્રિકમ સાહેબ ના આપે છે. ત્રિકમ સાહેબ ખીમ સાહેબ ને શોધતા હોય છે અને ખીમ સાહેબ બૂમ પાડે છે કે ત્રિકમ તું આવી ગયો, રામગર બાપુ આપેલો અંચળો લાવ. એ અંચળો ખીમ સાહેબ એમના માથે સ્પર્શ કરે છે. ત્રિકમ સાહેબ ના માથે હાથ મૂકીને એમની જે રામગર બાપુને જે વિનંતી કરી હોય શિષ્ય થવાની, એ ત્રિકમ સાહેબ ને શિષ્ય બનાવીને ખીમ સાહેબ એને શિષ્ય બનાવે છે. ગુરુ ધારણ કરીને પછી ઘણા વર્ષો સુધી ત્રિકમ સાહેબ ને ત્યાં રાપર દરિયાસ્થાનમાં જ રાખે છે. અચ્છા એટલે ત્યાં એ વખતે વિચાર કરો જયંતિભાઈ કે એક તમને ઈ આશ્રમ દરિયાસ્થાન નું કોનું કીધું, જે વાણિયાઓનું કીધું ને, લોહાણા સમાજ ઠક્કર. પણ એક હવે પ્રણાલી ટાઈમે હતી કે આમને ન અપનાવે પણ સતનું પ્રમાણ હતું ને એટલે અપનાવ સત હતું, સતના પ્રમાણ. અચ્છા. અને ત્યાં ઘણો સમય ત્યાં ગુરુ શિષ્ય એમની સાથે વિતાયા. ભાણ સાહેબ, રવિ સાહેબ, ખીમ સાહેબ, ત્રિકમ સાહેબ નાની મોટા ભજન હોય મંડળીઓ ત્યાં જતા. ત્રિકમ સાહેબ ને ત્યાં ઓરડી હતી, ત્યાં ઓરડીમાં ત્યાં એક તારા પર ભજન કરતા. એક દિવસે ગુરુના ચરણ, એક દિવસે ભાણ સાહેબ, ખીમ સાહેબ, રવિ સાહેબ બેઠા બેઠા જ્ઞાનીની ગોષ્ઠી કરતા હતા. ને જ્ઞાનીની ગોષ્ઠી કરતા કરતા એવો વિચાર આવ્યો કે આપણે બેટ દ્વારકાની જાત્રાએ જઈએ. તો કે ચાલો જઈએ. તો એ જ વાત ત્રિકમ સાહેબ આપણે હવે જે તમારું ત્યાં છે ને ચિત્ર, એ બાજુ આપણે ધીરે પ્રયાણ કરી
અને ઈ કેતા જી હમ. હા કયો ઈ જે આપણે જે બેટ દ્વારકાની હા, જવાની વાત કરી તો હા. ત્રિકમ સાહેબ ને પછી ખીમ સાહેબ ને ભાણા સાહેબ ને કીધું કે ભગવાન આપ પણ દ્વારકા જઈ રહ્યા છો તો મને પણ સાથે લેજો કઈ વાંધો નહીં ત્રિકમ ચલ મારી સાથે તું હા પણ હા 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 તો હા. ભાણા સાહેબ રવિ સાહેબ ખીમ સાહેબ ત્રિકમ સાહેબ બધા બેટ દ્વારકાની જાત્રાએ જવા હમ, નીકળી હમ, ગયા ત્રિકમ સાહેબ પણ સાથે લઈ ગયા હમ, હમ. દ્વારકા થી બેટ દ્વારકા જવા માટે હા ઈ પેલું જે ચિત્ર દોરેલું હા. છે ને એક સેકન્ડ માટે પછી તો બધા આપણે ચિત્રોને લેશું હમ. પણ ઈ જ વાતનો દોર હાલી રહ્યો છે. અચ્છા જુઓ હવે આ તમે ઈ આ વાતની દોર અહીંયા જ ઉભો છે એટલે ઈ તમે સમજાવો. એટલે આ જયારે બેટ દ્વારકામાં ત્રિકમ સાહેબના નામમાં બેસવાનું હોય એટલે ખીમ હા. સાહેબ બેસી જાય છે રવિ સાહેબ નામમાં બેસી જાય છે અને જયારે ખીમ સાહેબ પણ બેસી જાય છે ત્રિકમ સાહેબ ને જયારે બેસવાનું નામ જે મછુઆરા પૂછતા ભાઈ તમે કયા સાધુ એમ અચ્છા અચ્છા એટલે ત્યારે ત્રિકમ સાહેબે કીધું ભાઈ મેઘવાળ સમાજનો હું સાધુ એટલે કે ભાઈ અમે તમને અમારી નામમાં ન બેસાડીએ અમારી નામમાં બેસાડીએ તો દરિયાલાલ કોપે ત્રિકમ સાહેબે ઘણી આજીજી કરી ખીમ સાહેબે કરી ભાણ દરિયાલાલ સાહેબ એટલે ક્યાં ને ક્યાં જો દરિયાલાલ ના એટલે એવું પણ દરિયો કહેવાય દરિયો. કદાચ એવું બની શકે તો એવો નથી કહેવાય કે મને શક પડ્યો મનો માય હા. રઘુરાય મને ધોવા દ્યો એના જેવી વાત તો થઈ ગઈ. હા અચ્છા તો નામાં બેસી ગયા તો પછી ખીમ સાહેબ હશે ત્રિકમ સાહેબ ને ત્રિકમ સાહેબ ને ખ્યાલ આવી કે ભલે ભગવાન આપ જાઓ અને ત્યારે પછી જયારે ત્રિકમ સાહેબ ને મૂકીને નાવ ચાલી એટલે અચ્છા. ત્રિકમ સાહેબ પોતાના ગુરુ ખીમ સાહેબ નો જય બોલાવી હા. રામગર બાપુને યાદ કરીને જે અંચળો આપ્યો હતો હા. જે આ સફેદ જ્યાં ફોટામાં બતાવે છે હા, આ જે ફોટો છે એ હા. અંચળા પર પાથરીને હા, હા, હા. ત્રિકમ સાહેબ નો અંચળો સડસડાટ કરતો હોડી કરતા આગળ નીકળવા લાગે હોડી કરતા જેવો આગળ નીકળે ખીમ સાહેબ બોલ્યા હા. કે ત્રિકમ હા. તું તો મારાથી પણ સવાય નીકળ્યો તો ત્રિકમ સાહેબ કે મારા ગુરુથી સવાય ના થવાય હા, તો હા. ત્યાં અંચળો સ્થિર કરી દીધો અચ્છા જ્યાં અંચળો સ્થિર કર્યો તેઓ આજની તારીખમાં ત્યાં એક ટેકરીનું નિર્માણ થઈ ગયું સાહેબ અને ત્યાં એ? એક અચ્છા પથ્થરની જે ટેકરી દરિયા બે આ તમે દ્વારકાની વાત કરો. દ્વારકાથી બેટ દ્વારકાની વચ્ચે અચ્છા અચ્છા હા અને એ જયારે નાવ આગળ જાય ને ત્યાં સુધી ત્રિકમ ત્યાં સાહેબ ત્યાં રોકાયા નાવ એમને ઉભી રાખી ત્રિકમ સાહેબ ને ત્યાં આશીર્વાદ આપ્યા એ ટેકરી હનુમાન ટેકરી તરીકે નામ આપવામાં ત્યાં ત્રિકમ અચ્છા. સાહેબના પગલાની પૂજા થાય છે અચ્છા અને દર ચૈત્ર મહિનામાં ત્યાં જે અંચળા ઉપર ગયા છે ને આરમડા ગામ છે ત્યાં અચ્છા. ત્રિકમ સાહેબ નું મોટું મંદિર છે હા 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 હા. ત્યાંથી દર ચૈત્ર મહિનાની પૂનમે ત્યાં આપણે ત્યાં હનુમાન ટેકરી દર્શન કરવા જવા માટે આપણે નાવડીને જવું પડતું હોય છે અચ્છા પછી નાવ જયારે બેટ દ્વારકા કિનારે ઉતરી ત્યારે ત્રિકમ સાહેબ એમના ગુરુ ઉતર્યા પછી અંચળા ઉપર ઉતરી પેલે પાર ગયા એ પેલે પાર ગયા ને તો પેલા તો એમના ભાણ સાહેબે ત્રિકમ સાહેબ ને ઉપાડી લીધા કે ભાઈ તું તો મારા ઓહો. બાપનો બાપ છે હવે ભાણ સાહેબ એટલે ત્રિકમ સાહેબ ના ગુરુ ખીમ સાહેબ અચ્છા અને ખીમ સાહેબ ના ગુરુ ભાણ સાહેબ અચ્છા પછી ભાણ સાહેબ ત્રિકારી સાહેબ ને ઉપાડીને કે તું તો મારા પછી બાપનો બાપ છે તો એ વાતનું તો વર્ણન ના થાય. વર્ણન ન કરી શકીએ તો ત્રિકમ સાહેબ ના ત્યાં ઉતર્યા જય જયકાર બોલાયો રવિ સાહેબે આશીર્વાદ આપ્યા ખીમ સાહેબે આશીર્વાદ આપ્યા ભાણ સાહેબે આશીર્વાદ આપ્યા કેમ કે ભાઈ દરિયામાં નથી કે પછેડી પાથરી અંચળા ઉપર આટલું પ્રમાણ આપ્યું એથી વિશેષ શું હોય અને એટલે જ અંચળો આપ્યો અંચળો હશે કે આપ્યો ભાઈ હશે. જરૂર પડશે તને પડવાની છે. હા કે ભાઈ તે ઈ ટાઈમે જયંતિભાઈ હું છે નાથ ભેદના છૂટાછૂટના ભેદભાવ હતા હતા. એ સમયે એટલે અંચળો આપ્યા ને એને અગાઉ સંતોને ખબર પડી જતી કે આમના જીવનમાં આવું થશે. થશે અને સમજ્યા? અને એટલા જ માટે પ્રમાણ આપ્યું અને હા એ વખતે પછી એમને ત્રિકમ સાહેબ નું બિરુદ આપ્યું અને એ વખતે માણા સાહેબે ત્રિકમ સાહેબ જેને આપણે વિશ્વ ગુરુ કહીએ છીએ જે અચ્છા. આપણા ભારતના જે મહાન સંતો એમાં ત્રિકમ સાહેબની મોટા મોટી પદવી એમ ગામ એ ભાણ સાહેબ નકીમ સાહેબ ને રવિ સાહેબે આપી અચ્છા જયારે દ્વારકાધીશના દર્શન કરવા જવાનું થયું ને હા હા તો ત્રિકમ સાહેબ ત્યાં ઉભા રહી ગયા ઓહો કેમ તો ભાણ સાહેબ કે ત્રિકમ ચાલ દર્શન કરવા હા. ખીમ સાહેબ કે ચાલ તો ત્રિકમ સાહેબ ભલે ને ત્યાં જ ઉભા રહી ગયા અચ્છા કે દર્શન કરવા કે આજે તો નામમાં નથી લાયા હા હા આજે તમારા આશીર્વાદ ને તમારા પ્રતાપે આજે હું આંચળા ઉપર તરીને આવ્યો પણ આ બીજો સમાજ શું મારો સમાજ શું હા. એને કોણ અહીંયા લાવશે અચ્છા ઓહો હો કેટલું મોટી વિચાર. વાત કરી દીધી ત્રિકમ સાહેબે તો શું કરવાનું કે હું તો ભાઈ ના આવું. સંત હૃદય છે જેમ હા, કે સંત. આ કોઈ સામાન્ય વાત નથી હે કાયમી માટે માર્ગ બનાવી દીધો બનાવો તો હા, પછી હા. મુંજાઈ ગયા ભાણ સાહેબ રવિ સાહેબ ખીમ સાહેબ ત્યાં શું દ્વારકાધીશ જોડી ગયા દ્વારકાધીશને વિનંતી કરી અચ્છા, કે આનો ભગવાન અમે તો આપના દર્શને આવ્યા હતા ત્રિકમ ને પણ અમે લેતા આ આવ્યા ધર્મ છીએ સંકટ જેવું થયું તો ધર્મ આનો સંકટ કાંઈ છે. આનો રસ્તો એને તો અહીંયા નાવડામાં ના બેસવા દીધો તો એને તો એને પોતાનું યોગ બળ ઠીક છે. તપો બળ હા, ભક્તિથી અંચળા ઉપર અહીંયા તો પાર આવ્યા પડી સમાજ ગયું, પણ હવે હવે દ્વારકાધીશ પછી કહે છે કે ચાલો તાર તો દ્વારકાધીશ એ વખતે એવું કહેવાય છે કે ભાણા સાહેબની સાથે ત્યાં ત્રિકમ સાહેબ જ્યાં ઉભા હતા અચ્છા. ત્યાં આવીને એમને કરી કે ત્રિકમ
તું નહીં પણ આથી તારો નહીં પણ કોઈ પણ સમાજ માટે દ્વારકાધીશના દરવાજા આજથી બંધ નહીં રહે. બધાના માટે આથી દરવાજા અચ્છા. ખુલ્લા. હા. અને જ્યાં ત્રિકમ સાહેબ જ્યાં ઉભા થયા આજે ત્યાં બેટ દ્વારકા મોટું વડ છે ત્યાં ત્રિકમ સાહેબનો ધૂણો છે. અચ્છા. ત્યાં અમે ત્રિકમ સાહેબની આવી સરસ મજાની સ્ટાઇલમાં મૂર્તિ બનાવીને લોકો દર્શન કરે, અચ્છા, ધૂણાની અચ્છા. પૂજા કરે એવું સરસ મજાનું ત્યાં આયોજન કર્યું છે. જયંતિભાઈ, હું તમને કે ભાઈ આ જે પ્રથા હતી આપણે એક ઊંચ નીચની, કે ભગવાને ન્યાય ઉતારી દીધો એક ત્રિકમ સાહેબના બોલ ઉપર. બોલ ઉપર. વાહ. જે છૂટાછૂટના ભેદ ત્યાં ત્રિકમ સાહેબના દ્વારકાધીશના મંદિરમાં ત્યાં પૂરા કરી દીધા. હા, ભગવાને ન્યાય ઉતાર્યો કે અહીંયા હોય જ નહીં. શાયદ એવો દુનિયાનો કોઈ એવો માણસ હશે કે જ્યાં ભગવાન ન્યાય ઉતરાવા આયા. તો ત્યાં પછી રવિ સાહેબ, ત્રિકમ સાહેબ, ખીમ સાહેબ, ભાણા સાહેબ ઘણું રોકાયા ત્યાં. અચ્છા. પણ ત્રિકમ સાહેબ ત્યાં બેટ દ્વારકાની અંદર એમને 3 વિસામા કર્યા. અચ્છા. પહેલો વિસામો કર્યો પદમતીર્થ. પદમતીર્થ મહાદેવ મંદિર ત્યાં એમને તે ભજન કર્યું, અચ્છા. તપ કર્યું. એ બીજો વિસામ છે વ્યાસ કોટડી. અચ્છા. વ્યાસ- આપણે વ્યાસ ગયા નથી, ભગવાન દયા કરશે તો હું કેમ કે આપણે જાય. ત્યાં પણ છે. અચ્છા. અને ત્રીજો વિસામો છેલ્લો કર્યો ત્રિકમ ટુ. અમે જયારે ગયા 2014માં અમને ખ્યાલ નતો પણ એ બધું જોયા પછી અમે ત્યાં ત્રિકમ સાહેબના જ્યાં ઓટલા હતા ને ત્યાં ક્યાંની વાત કરો છો? આ બેટ દ્વારકામાં ત્યાં 36 કિલોમીટરની પરિક્રમા છે ત્રિકમ સાહેબની. અને ત્યાં 11ના દિવસે આ પરિક્રમા કરે ને તો 11 જે કરે સ્વર્ગે સુખ એને મળે. 11ના દિવસે સવારથી સાંજ સુધીમાં 36 કિલોમીટરની પરિક્રમા કરે એને સ્વર્ગનું સુખ મળે એવું ત્રિકમ સાહેબનું ત્યાં કહેવું છે. હા, હા, હા. એટલે જે ધૂણાથી પરિક્રમા શરૂ કરી. ફેરથી રિપીટ કરો, સોરી. એટલે જેથી કરીને 11ના દિવસે 11 જે કરે 11 વખત 11 કરવી પડે. અચ્છા. એક વખત ને 11 વખત કરવી પડે. અચ્છા. એટલે એને 11 કહેવાય. 11 જે કરે એને સ્વર્ગે સુખ મળે. એટલે ઈ કેટલી 11? 11ના દિવસે 11 બે એકડા. અચ્છા. એ 11 વખત તમે ત્યાં પરિક્રમા 36 કિલોમીટરની કરો તો સ્વર્ગનું સુખ મળે. ઓહો. એ ત્રિકમ સાહેબનું તો પ્રમાણ છે. અને જયંતિભાઈ, એમને ત્રિકમ સાહેબે જે કેલ્ક્યુલેટ કર્યું હોય ને એ ભગવાનને મુલાકાત કરી અને એનું કેલ્ક્યુલેટ હોય ને ત્યારે જ ઈ બોલી શકે. કેમ કે જો મહાન સંતો શબ્દો એમના જે પડે ને એ પ્રમાણ સિવાય પડે નહીં. અને જેના ભાગ્યમાં હોય ને, અમે લગભગ આજે 15 થી આજે 24 એટલે સમજો ને 10 વર્ષ થઈ ગયા. 6 વખત પરિક્રમા 11 વખત કરી છે. 11ના દિવસે જ થાય છે. અચ્છા. અને 11નું એવું 6 વખત અમને દાદા ત્રિકમ સાહેબે અમને એવો અવસર આપ્યો. અને 36 કિલોમીટરની પરિક્રમા 6 વખત, હજી 5 વખત બાકી છે. અને જુનાગઢની 36 કિલોમીટરની પરિક્રમા છે. એ જુનાગઢની 36 કિલોમીટર. જુનાગઢનું જે આજે તારો રે ભરોસે મુને ભારે એવો ગરવો દાતાર ગિરનારી. જયારે બેટ દ્વારકાથી ખીમ સાહેબ ને ભાણા સાહેબ ને રવિ સાહેબ સીધા જુનાગઢ આયા. અને જુનાગઢ આવીને ત્યાં અમને ભજન ગાયું આંબલી નીચે બેસીને. અને આજે પણ આંબલી ત્યાં છે. તારો રે ભરોસે મારે મને ભારે એવો ગરવો દાતાર ગિરનારી. એટલે ત્રિકમ સાહેબની તો આજે સંત તરીકે તો આવા કદાચ ઘણા પુસ્તકો સંતોને આપી તો જોયા છે, ઇતિહાસો જોયા છે, પણ આ સંત ત્રિકમ સાહેબ ક્યારેય કોઈને બે હાથ જોડીને વિનંતી નથી કરી. એમના યોગ બળ, તપોબળ ને ભજન અને ભક્તિથી જગતનું કલ્યાણ કર્યું. જયંતિભાઈ, તમારા મુખ્ય વાત છે કે એક સંત એવા હોય કે એ સંસારની પાછળ ફરતા હોય, એક સંત એવા કે સંસાર એમની પાછળ ફરતો હોય. સાચી. સંસાર સ્વાર્થી છે, સંતમાં કઈ પ્રમાણ ભારે તો એની પાછળ અમુક સંતો એવા હોય કે એ સંસારની પાછળ ફરતા હોય. એટલે આપણે પ્રમાણ છે કે ક્યાંય હાથ ન જોડ્યો. એટલે જયંતિભાઈ કે ભગવાને નથી કે પ્રમાણ કે મારી કોઈ પત ન જાય. આપણે ઘણા ભજનોમાં સાંભળ્યું છે કે ભાઈ મારી પત ન જાય. એટલે ક્યાંય જો જિંદગીમાં હાથ ન જોડ્યો હોય ને તો એ બહુ મોટી વાત છે. અને આજે તો શાયદ દુનિયાના ખૂણે ખાંચરે એવા સંતો હશે, એમને નમન. પણ તમે કીધું એ પ્રમાણે આ બહુ જબરજસ્ત. અને હવે આપણે 19 મિનિટ થઈ ગઈ છે તો આપણે ચાય પી લઈએ અને પછી હું દર્શન કરીએ. ઓકે.